કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દૂધ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અનોખી રીતે ગરબા કરીને વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરાલય ખાતે એકત્રિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ગરબા રમી સરકાર વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પેટ્રોલ, ડીઝલ અને દૂધના સતત વધી રહેલા ભાવોના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર ભારે આર્થિક બોજ વધી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સામાન્ય જનતા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, છતાં સરકાર યોગ્ય પગલાં લઈ રહી નથી। કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભાવ વધારો ઘટાડવા માંગ કરવામાં આવી હતી। સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકાર મોંઘવારી મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હર્ષદ જેરીવાલા, વોર્ડ નંબર 12 કોર્પોરેટર। મોંઘવારીની સામે આજે એક હલ્લાબોલનો પ્રોગ્રામ સુરત શહેર કોંગ્રેસે રાખ્યો હતો, એમાં અમે આવ્યા છીએ। વાત કરીએ તો સરકારનું શું કહેવું? આજે મોંઘવારી વધી રહી છે, આ સરકારની ઈચ્છા શક્તિ નથી કામ કરવાની, કે સમગ્ર વિશ્વમાં જ્યારે 73 દિવસ પહેલા કામગીરી શરૂ કરી નાખેલી દરેક દેશોમાં, ત્યારે આ સરકાર છૂટેલી રહી અને પરિસ્થિતિને વધારે ને વધારે ખરાબ થવા તરફ વધતી રહી અને 73 દિવસ સુધી એ લોકો એમ જ કીધું કે અમારી પાસે પૂરતો સ્ટોક છે, પૂરતો સ્ટોક છે, પૂરતો સ્ટોક છે, અને છેલ્લે હવે ધડાધડ ભાવ વધારો કરી રહ્યા છે। 4 વાર ભાવ વધારો કરીને 101 થી ઉપરનો રેટ થઈ ગયો છે। વાત કરીએ તો કોના આવે? અચ્છે દિન માત્ર 3% લોકોને આવે છે, જે ઉદ્યોગપતિઓ છે, જે ખૂબ સુવિધાઓ વાપરે છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ, જે રીતે 12 વર્ષ થયા ભાષણ ही मेरा शासन है એમ કરીને આ સરકાર ચાલી રહી છે, તેઓએ લોકોને છેતરા છે। તેઓએ 12 વર્ષ પહેલા કીધું હતું કે મારી સરકાર બનતા હું મોંઘવારી ઘટાડીશ, મધ્યમ અને ગરીબ લોકોને સહાય કરીશ, તેઓનું જીવન સરળ બનાવીશ, પણ આજે આ મધ્યમ વર્ગ પોતાના સ્વમાન ખાતર લોકો આત્મહત્યા કરી રહ્યા છે। તેલ નથી ભરાવી શકતા, ગેસ નથી ભરાવી શકતા, અનાજ નથી ભરાવી શકતા, તેમજ પોતાના બાળકોની ફી નથી ભરાવી શકતા। આજે મોંઘવારી અસહ્ય છે, એના બદલામાં પગાર વધારો નથી, એના બદલામાં આવક નથી, એના બદલામાં રોજગારી નથી, કામદારો ઘરે બેઠા છે અને આ સરકાર ના નેતા વિદેશમાં જઈ મહિલાઓને ચોકલેટ ખવડાવી 32 બતાવે અને ભારત દેશની જનતાના લોકોનું અપમાન કરી રહ્યા છે। ત્યારે આ દેશના નેતાને અમે માંગણી કરીએ છીએ कि भाषण ही मेरा शासन नहीं चलेगा, आप रिजाइन कर दो। आप एडवर्टाइजमेंट नहीं हो कि कभी जियो का कार्ड बेचने आ जाओ, कभी आप मेलोडी चॉकलेट, कभी जाल मुड़ी, कभी लिट्टी चोखा, कभी वो कभी ये आपका काम नहीं है। आपका काम भारत देश को आगे बढ़ाना है, लेकिन आपने देश के साथ धोखा किया है, देश की जनता को छेड़ा है। इसीलिए हम सूरत से यह आंदोलन कर रहे हैं कि आप रिजाइन नहीं करोगे तब तक हम हमारा आंदोलन चालू रखेंगे। जय हिंद, जय भारत। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।